બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ વરસ્યો। વડગામ તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। सीजનમાં પહેલીવાર ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। ખેડૂતોના ઘાસચારા વાવેલા ખેતરો પાણીમાં તરબોળ બન્યા છે। વડગામ તાલુકામાં ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ હતો તે શરૂ થયો હતો। ત્યારબાદ પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ અને વડગામમાં 4 ઇંચ જેટલો વરસાદ હતો તે ખાબક્યો હતો, જેને લઈ અનેક જે વહોળાઓ હતા તે એકવાર ફરીથી જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવીશ કે આ વડગામના છાપી નરાસળ માર્ગ ઉપર આવેલા વહોળો હતો તે સજીવન થયો છે। ક્યાંક ને ક્યાંક વરસાદી વાતાવરણ વચ્ચે જે ખેતરો હતા તે ખેતરોમાં પણ પાણી ભરાયા છે। જોકે નહિવત વરસાદ થવાના કારણે ખેડૂતો દુઃખી હતા, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો અને 4 ઇંચ જેટલો જે વરસાદ હતો તે શરૂ થયો હતો ત્યારબાદ આ ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। હું પણ એક બીજા ખેતરની દ્રશ્ય બતાવીશ કે જે રીતે બાજુનો જે ઘાસચારો હતો તે વાવેલો હતો। જોકે ભારે વરસાદના પગલે જે વરસાદ વરસ્યો હતો એટલે ખેતરોમાં પણ પાણી ભરાયા છે। જોકે નહિવત નુકસાન કહી શકાય, કેમ કે જે રીતે વરસાદ નથી વરસ્યો, પરંતુ જે રીતે આજે વરસાદ વરસ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। જોકે 4 ઇંચ વરસાદ જેટલા વાતાવરણમાં આજે વરસાદ વરસ્યો હતો, જ્યારે તેને લઈ આજે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। સચિન સેકલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।